નમસ્કાર મિત્રો, તારીખ છે 3 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે અને વાયદો ફરી 24,000ની સપાટી પર પાર કરી ગયો તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જીરું બજારમાં ઝડપી તેજી આવી છે અને ધાણા બજારમાં પણ તેજી હોવાથી જીરું બજારમાં ટેકો મળ્યો છે। જીરું બજારમાં હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદીની ધારણાઓ નથી, પરંતુ હાલના બજારમાં બેતરફી વધઘટ થાય તેવી સંભાવનાઓ રહેલી છે, જેના મતે જીરુમાં 200 રૂપિયાની વધઘટ જોવા મળી શકે છે અને વાયદામાં આજે 24,000ની સપાટી પાર કરી હતી અને હવે કેવી જે લેવાલી આવે છે તેના ઉપર જોવાનું રહ્યું છે। ખાસ કરીને ગોંડલમાં જીરુની આવક સતત વધી રહી છે અને ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર જીરુના ભાવ 3,600થી લઈને 4,800 રૂપિયા સુધી હાલ તો બોલાઈ રહ્યા છે। નવા જીરુમાં 100 બોરીની આવક જોવા મળી છે ઊંઝાની અંદર અને બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવ છે 4,500થી લઈને 5,000। મીડિયમ ક્વોલિટીના જીરુના ભાવ 4,200થી લઈને 4,500 અને જીરુનો બેન્ચમાર્ક વાયદો 450 રૂપિયાથી વધીને 24,280ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં કોઈ જ મોટી તેજી મંદી નથી। આગળ જોવાનું રહ્યું કે હવે ફેબ્રુઆરી મહિનાની અંદર જીરુના ભાવમાં શું મોટી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે। હાલ પૂરતી તો તેજી જોવા મળી છે, પણ આગામી દિવસોની અંદર હજુ પણ આપણને અંદાજો મળી શકે છે કે આગળ કેવી તેજી આવી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।